મોરબીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્ર ઠાકરના પુત્રનું મૃત્યુ થયું છે। પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્રને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે હિમાંશુ નામના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે। માઉન્ટ આબુ ફરવા ગયા ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો। હિમાંશુ નામના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે। હાર્ટ એટેકના કારણે આ હિમાંશુ નામના યુવકનું મૃત્યુ થયું છે। પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્રને હાર્ટ એટેક આવ્યો હતો, તો બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્ર ઠાકરના પુત્રનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે। અત્યારે વલસાડમાં પણ 2 હાર્ટ એટેકના બનાવ બન્યા હતા, ત્યારે મોરબીનો પણ એક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્ર ઠાકરના પુત્રનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। તો પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરના આ પુત્ર છે, જેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓનું મૃત્યુ નિપજ્યું છે। માઉન્ટ આબુ ફરવા ગયા હતા ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓનું મૃત્યુ થયું। હિમાંશુ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને જેના કારણે હિમાંશુનું મૃત્યુ થઈ ગયું છે। તો પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્ર છે, જેમને હાર્ટ એટેક આવ્યો હતો। આ વ્યક્તિ માઉન્ટ આબુ ફરવા ગયા હતા, તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાર્ટ એટેકના કારણે આ હિમાંશુ નામના યુવકનું મૃત્યુ થયું છે। મોરબીના બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્ર ઠાકરના પુત્રનું મૃત્યુ થયું છે। હાર્ટ એટેકના કારણે આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં દિવસે ને દિવસે આવા હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ એક કિસ્સો મોરબીમાં પણ બન્યો છે। મોરબીમાં બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્ર ઠાકર અને પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્રને હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ એટેક આવવાના કારણે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે। તો હિમાંશુ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે આ હિમાંશુનું મૃત્યુ થયું છે। હિમાંશુ માઉન્ટ આબુ ફરવા ગયો હતો, તે સમયે તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાર્ટ એટેકના કારણે હાલ તેનું મૃત્યુ નિપજ્યું છે। હાર્ટ એટેકના બનાવોમાં હવે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વલસાડમાં પણ 2 હાર્ટ એટેકના બનાવ જોવા મળ્યા હતા, ત્યારે આવો જ એક બનાવ મોરબીમાં પણ જોવા મળ્યો છે, જ્યાં હિમાંશુ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો અને હિમાંશુનું મૃત્યુ થયું છે। તો મોરબીના બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્ર ઠાકરના તેઓ પુત્ર છે, આ સાથે પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરના પુત્રને હાર્ટ એટેક આવ્યો અને તેના કારણે તેનું મૃત્યુ થયું।